અત્યારે સવારના વાગી ગયા હતા 6 અને અત્યારે અમે જઈએ છીએ ક્રિકેટ રમવા માટે. અંકિતભાઈ ફિલ્ડિંગ ભરે છે. હવે જોઈએ એનાથી દડો પકડાય કે નહીં. અને નિકુંજભાઈ કરે છે બોલિંગ અને ભુવા સાહેબ રમે છે ડોટ બોલ. અને આ બીજો બોલ ને એક રન આવી ગયો છે. ચિરાગભાઈ સ્ટ્રાઇક પર છે. ચિરાગભાઈ આ બોલે 6 અને આ ચિરાગભાઈ મારી દીધું છે. 4 જાહે કે 4 વહી ગઈ છે. 4 ગયા. અમે લોકો આવી ગયા હતા બધા ક્રિકેટ રમવા માટે સવારમાં. અંકિતભાઈ બે ગયા છે. અંકિતભાઈ તમારે શું કેવું છે બોલો? તડકાનું ઠકાઈ ગયું છે. 9 વાગી જશે. ઠકાઈ ગયું છે અને આ લોકો દડો ખોઈ નાખે છે. આ બેટ પીસે દડા નાખે છે હિરેન. એમ કે મેળ નથી આવતો. હિરેન બેટ પીસે દડા નો નાખતો હોય. તને નથી લેવો ભાઈ. અને ચિરાગભાઈ આવીને બીજી શિક્ષણ મારી દે એટલે પાછા બધાને દોડતા કરી દે. એક જ થયો. હાલો નાખી ગયો. અને આ વિકેટ પડી ગઈ છે. ચિરાગભાઈ જે કાકડા કરીને ને ચિરાગભાઈ હવે ઘરે જતા જણાય છે. એ 6 મેરીને જયારે તમે નો આવ્યું પાછા ફિલ્ડિંગમાં આવી ગયા છે. આ બીજી 6 કે 4 છે અંકિતભાઈ. 4 તો 46 રન. તો હવે આ લોકો બધા ગદ્દારી પર આવી ગયા છે 41 રન અને આ 4 ગઈ છે. 46 રન થયા છે. તમારી જેટલો મેં ગાંધી ફાળો નથી કર્યો. તો છેલ્લી 6 ઓવરથી લગભગ 4 નથી આવી. આ અમારા કેપ્ટન સાહેબ છે જ્યાં બેઠા છે. શું કેવું છે તમારું હર્ષલ સર? એ કેપ્ટન છે. ટીમ તો આ ભાઈ પડી છે ને. આપણો તો હવે પોતી ગયો છે. મને વિદ્યાનગર આ બધી છે ને ભણતરનું ઊંચું. 10માનું જયારે રિઝલ્ટ આવ્યું ને તો સૌથી પહેલો નંબર કોનો આવ્યો? તો ડાંગનો. ત્યાં છે હાઈ સ્કૂલ. હા ત્યાં કાંઈ નહીં. બધું ગામડું હોય. ગામડો વિસ્તાર. સરકારી સ્કૂલ ને એવું બધું હોય. બીજો નંબર નર્મદા નો આવ્યો. નર્મદા જિલ્લાનો છે ને કે ત્યાંથી આપણે પછી બધા થોડા માણસો કહેવાય ને અમુક સેવા ભાઈ સંતરાવ લોકો એ કે હાલો આપણે ડાંગમાં છોકરા જમાડવાની બરાબર જમાડવાનું. પણ ભણતર છે ને એ જીવનની અંદર આખું સમાજ એટલું થાય ને તો છોકરાની ભણતર. હવે એ લોકોને બીજો કઈ બિઝનેસ નહીં, બીજું કઈ નહીં. બધા નક્કી આપણે ભણીને કઈ આગળ નોકરી લેવી છે. બધા કેટલા વર્ષે પેલા નંબર તો આપણે અહીંયા આવે ને ડબલ ટ્યુશન હોય. સુરતમાં 9 થી 4 વાગ્યા સુધી ભણતા હોય ને પછી 4 થી પાછા સ્કૂલ હોય. બસ લેવા એવું કાંઈ નહીં. અને આવું કે અમે રિઝલ્ટ બધાને સારું આવ્યું છે. બહુ રિઝલ્ટ આવ્યું પણ આપણે તો 90% આવ્યો ને એ બધાનું સારું આવ્યું છે. ખરેખર જીવનની અંદર છે ને કે વાતાવરણની અસર માણસના જીવન ઉપર પેલા કરે. વાતાવરણ આજે બનાવવું ને એ બહુ મહત્વનું. આજે હરેક વસ્તુની ઉપર વાતાવરણની અસર થાય. ઘણા વર્ષો પહેલા એક પ્રયોગ કર્યો આપણે કે ભાઈ માણસની ખેતી કરવાની યંત્રની ખેતી કરવાની. આપણને એમ થાય કે માણસની ખેતી કરવી એ સારી કે યંત્રની ખેતી કરવી સારી? કઈ સારી થાય? એ તો ડિપેન્ડ કરે કે યંત્ર કેવું છે એમ. યંત્ર ડિપેન્ડ કરે બરાબર. યંત્ર છે પણ માણસ હોય એ તમે આમ ગણો તો 7 થી 8 કલાક સુધી કરી શકે અને યંત્ર હોય એનું કઈ લિમિટ ન હોય. એક બે પ્લોટ હતા એની અંદર વસ્તુ વાવવા મળે
એકમાં જે કાંઈ કામ કરવાનું હોય ને એમાં બધું યંત્રથી જ કરવું. એકમાં જે કાંઈ કામ કરવાનું હોય ને એ બધું માણસથી જ કરવું. એમાં કોઈ પણ યંત્ર લગાવવાનું નહીં. હવે બે કામ પૂરું થયું તો બેમાં ઉત્પાદન સારું થયું, પણ જે વસ્તુ આપણે ખાઈ ને એની અંદર સ્વાદ આવે. સ્વાદ આવે. હા જે યંત્રથી જે બધું બન્યું ને એ ફીકું થયું, અને માણસથી જે બન્યું વસ્તુ બનાવી ને એની અંદર સ્વાદ આવે. સ્વાદ આવે. ખરેખર એવું નથી કે માણસ આપણે ઘરમાં રહેતા હોય, એકલા રહેતા હોય, આપણે આજુબાજુમાં બધા રહેતા હોય, તો ઘરમાં રહેતા હોય ને તો બધાનો એકાબીજાનો પ્રેમ હોય. હા એકાબીજાને હૂંફથી આપણે જીવ. એટલે ઘણી વખત કે ભાઈ આપણે હું ઘરમાં મારે કોઈની જોડે હું એકલો જીવું એ કેવું લાગે? એ નો હાલ. હે જ્યારે ભાઈ હોય, મમ્મી પપ્પા હોય, પત્ની હોય, છોકરા હોય, આ બધા સાથે રહેતા હોય એમાં એક આનંદ અલગ હોય. હા થોડાક દી બધા બહાર વેચીને આપણે એકલા ઘેરે રહેતા હોય કેવું લાગે ઘેરે? હા હે? તો ખરેખર પરમ પૂજ્ય પાટણ સાથે છે ને, હા પૂજ્ય દાદા એ ઘણી વખત કહેશે કે સૃષ્ટિની અંદર સૌથી કોઈ શ્રેષ્ઠ વાત હોય ને તો વસ્તુ નથી, વિચાર છે. વિચાર. આજે સમાજની અંદર આપણે શું કહ્યું કે આપણે વસ્તુને છે ને પ્રાધાન્ય આપ્યું, વિચારને નહીં. આજે વસ્તુને આપણે મહત્વ આપ્યું, વિચારને નહીં. ખરેખર સર્વશ્રેષ્ઠ હોય ને એ વિચાર છે. સારું વિચારે તો સારું થાય બધું ઘરમાં. માણસ જેટલું સારું વિચારે એટલું સારું બને. તો ખરેખર દાદાજી ઘણી વખત કીધું કે સૃષ્ટિની અંદર અસંખ્ય જીવો છે, 84 લાખ જીવ છે. એમાંનો કોઈ સર્વશ્રેષ્ઠ જીવ હોય ને તો એ છે માણસ. ભગવાને માણસની બે વસ્તુ શ્રેષ્ઠ આપી છે, મન અને બુદ્ધિ. હા બીજા કોઈ સૃષ્ટિના કોઈ જીવને નથી આપી. એટલે બધા જીવો સંસાર કરે છે. બધા જીવો છે ને એના છોકરાઓને નાનાથી મોટા કરે છે. આપણે એમ થાય આપણે આપણા છોકરાનું ઉછેરી મોટા કરી સંસ્કાર આપી બધા કરે જ છે ને. બધા છોકરા ઉછેરે જ છે ને, બધા મોટા કરે છે. હા આપણે આપણા છોકરાને એક જાતો હોય દાદરમાં પડી જતો હોય અને થોડી તેડી દેવી છે તો એવો એક ભાઈ મને વાત કરતો, ઘરની અંદર ગામ એટલે એમાં આપણે શું દિલ્હીમાં નીચે પાણી જવાનું બાપુ હોય. હા ચોમાસામાંથી બાપુ જોઈ જ ને. હા એમાં એકવાર ગામમાં સિંહણ આવી. એ સિંહણ આવી ને એટલે એને 3 બસા, અને એ સિંહણ એ ગામમાં ધીમે 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 હાલતા હતા. એટલે ઓલા ગુસ્સુદાના દોડીએ જે હોય એક ગુસ્સું ઓલા બાકા બધા અંદર ગયું. હા એક ઘરી બસા દોડીને કેવી રીતે હોય એમાં બીજું ઘીરી એમાં ત્રીજું ઘીરી અંદર વિયા ગયા. પછી બહાર નીકળવાની જગ્યા ન હા એને ખબર. સિંહણ થઈ જાય હા ફરતા આટા મારે બોલાવે શીખોટા ના કરતા ગામમાં બધા બી ગયા. હા કરવું શું? હજુ એને એના બસા ઉપર પ્રેમ હોય, એના બસા ખાલી વૈયા ગયા હતા અને એટલી બધી ખારી થઈ દાદા કહેતા હતા. પછી અમે ફોરેસ્ટ ખાતાવાળાને ફોન કર્યો, એ લોકો આવ્યા બરાબર. દિલ્હી જવાય નહીં પછી કોઈ દિલ્હીથી કોઈ ન જાય. અંદર હોય એને દરવાજા બંધ કરી દેવા પડે, અંદર જે હોય એને બંધ કરી દેવા પડે દરવાજા. એટલે પછી ખાડી થઈ દિલ્હી ભાઈ જવાય નહીં. એટલે ખરેખર એ જો એને એટલા બસા ઉપર પ્રેમ હોય તો જ એટલી બધી ખારી થઈ. આપણે કેમ દાદા છોટું હોય આપણે ભાઈ જમીન દોડતી કેવી રાત હતી. હા કૂતરું વાહ જોડે થઈ ભાગે છે. એટલે ખરેખર બધાના બાળકો પ્રેમ હોય. તમે જુઓ આપણે હું તો ઘણી વિચાર કરતો હતો ગાડેડા આવે ગાડેડા બકરા બધા હરખા આપણને લાગે. ગાડેડા બધા હરખા લાગે, પણ એ સાંજે બહારથી જમીન આવે લાગે બહારથી તો ઘડવા ઘેરેલા હોય ને પછી એની ઝોક બધે હું પૂછું હું ગોતું. હા એ બધું ઓટોમેટિક થઈ જાય હા આપણે બસા હાથ ગાડીના બસા હોય ને એ બધા ભેગા આટા મારતા હોય 10-12 ગાડીના બસા. એ ઓલા ભણવાના ખૂણે વેકોને બેઠા હોય. પછી ઓલ પછી આપણે ટોળું આવે તો એ બધું હરખું દેખાય. હા આપણે બધું હરખું જ દેખાય જેટલા હોય. પણ છતાં એ માં છે એના બાળકને ઓળખી અને છતાં એ સતત દોડી ગયા. ગા છે ગાય પેલું વાસળી ઘરે બાંધી ગયો દોડી બધી ખરેખર ખરેખર બધાનો સ્વભાવ બધા માણસો બધા પશુ બધા સૃષ્ટિની અંદર બધા
વધારે મોટા ભગવાને માણસને બે વસ્તુ કરે છે મન અને બુદ્ધિ. એ કશું રહે છે અને સોમાવું આવવાનું તૈયારી છે. હા આપણે ઘરે એમ થાય કે અહીંયા પ્લાસ્ટિક બાંધી અહીં જે પાણી પડતું હોય અહીંયા બધું આપણે પ્લાસ્ટિક બાંધી હા પાણી તે એવું વિચારે કે હમણાં જેઠ મહિનો આવવાનો છે અમારે રોજ આખા બરો બાર કેવું તો આવે પતરું નાખી દો એક પતરું નાખી દે. ઈ કાંઈ ન થાય હે? એ પ્લસ ભગવાન માણસની બે વસ્તુ ભગવાન માણસની નથી મન અને બુદ્ધિ. એટલે તેથી તો ભગવાનને માણસ યાદ કરે હા કરેલો ઉપકાર ને યાદ કરવો એટલે માણસ તરીકે માણસ માતા પિતા પ્રત્યે આદર કદર કેર આ વસ્તુ ઘરની અંદર આવે. આપણે ઘરની અંદર રહીએ તો ઘરની અંદર ત્રણ વસ્તુ કઈ આવે તો પેલે આદર કદર અને કેર આ ત્રણ વસ્તુ ઘરની અંદર આવે. તો આદર કે આપણે માતા પિતાનો આપણે આદર થાય. પછી કેર એટલે ઘરે નાના બાળકો હોય એનું ધ્યાન રાખે આપણે એનું ધ્યાન રાખવાનું અને કાળજી હોતો નાના બાળકોને કાળજી દો. પછી ઘરમાં જે માણસ વ્યક્તિ બહાર જતો હોય હા. તો એ બધી આપણી મહેનત કરતી હોય, એની કદર થાય. આ ત્રણ વસ્તુ ઘરની અંદર આવે. આજે આ ક્યારે આવે તમે ફેમિલી સાથે રહેતા હોય તો તો આવે. ત્યાં આપણે ઘણાને એવું જ થઈ ગયું છે કે આપણે એકલા રહીએ. હા ફેમિલીમાં આજે આપણે જોઈએ તો ઘર કુટુંબો ભાંગતા જ છે. હા બધા નોખા થઈ જાય ભાઈ. ફેમિલી જાજા લોકો નથી. આપણે હવે પ્લે જવું છે પેલા આપણે ગવડિયા બે અમારે હવે આપણે અહીંયા હવે અહીંથી છોકરાઓ વિદેશ જાય તો આપણે બે માંથી ગવડિયાની પોઝિશન જેવી પૂછે ને આપણે કેવું? હા આપણી આવે અહીંથી બધા બહાર વયા જાય છોકરા. પછી એમ કે દાદાને કે ફાવતું નથી. દાદાને ફાવે છે પણ રાખવાનું. દાદાને બધે ફાવે. એ દાદાને સુરત નહીં ફાવે. હા એમાં મોટા ને તમારું નામ દીપકભાઈ આપણે મળ્યા છે ઘણા વાર કે ને હા મળ્યા કોઈ? હા હા એ ઘરેથી કામ કરે છે ઓફિસ છે. તમે નિપુણભાઈ શેમાં છો કામકાજમાં? આઈટીમાં બે ભાઈઓ એ છે. જુઓ કોઈ પણ કામ કરે પરંતુ જે ભાઈ સાથે કે પ્રમાણિકતાથી કોઈ પણ કામ આપણે કરીએ ભગવાન આપણને ખાવાનું આપે. હા પછી ઓલાની ઘોડે છે કે મંદી છે મંદી છે મંદી છે મંદી છે આમાં બધી વસ્તુ અસર નહીં કરે. કામ કરવાનું જ્યાં મળે કામ કોઈ પણ કામ આપણે જે કાંઈક કામ કરતા હોય જે કામ મળે કામ કર્યા રાખે સેલેરી તો ભગવાન આપશે તો તમે કર્યું જો મંદી છે બેઠા રહો તો હા તો કાંઈ ન થાય. બરાબર. આપણે દેહમાં ખેતી કરવી છે બરાબર પણ આપણે એમ કાંઈક વરસાદ થાય પછી ખેડ કરીશું તો હાલે. હા એ પેલા જ બધું કરવું પડે એમ. પાણી પછી વરસાદ થાય તો વાવો. પણ જીવનની અંદર કોઈ પણ ભલે કારણ યુવાનો ઘણા બીજા એવું છે ને કે અમુક કામ કરતા નથી કે મંદી છે પછી સેલેરી નથી આપતું સેલેરી તો કામ કરો સેલેરી એની આપશે ભગવાન આપશે. હા એ નહીં તો બીજો ધંધો ગમે એમ એ મંદી હોય તો. કામ કર્યું હોય ને ઘરેનું ફોકટ જતું નથી. ગીતાની અંદર કીધું છે હા કામ કરતો છે હાથ મારતો છે ઘરેનું ફોકટ નહીં જાય. ગમે ત્યાં કામ કર્યું છે ને એ શીખવા મળે ને આગળ કામ લાગશે પછી ક્યારેક. કામ લાગશે ને આપણી સેલેરી મળશે. આજે તમે જોયું કે હજારો યુવાનો નથી મળતું એમ ખૂબ બેઠા છે. હા ને ઘણી વખત તો અમને વિચાર આવે આપણને કે આટલું બધું ભણ્યા પછી યુવાન જો નોકરી કામ માટે રખડતો હોય તો ભણતર શું કામ? હા ભણતર હોય ભણતર એ જીવનની આવશ્યક છે પણ એટલું બધું મહત્વ નથી કે ભણતર વિના આપણે જીવી નથી. હા મેં હમણાં તમને કીધું એમ જ કે મારા બાજુ મેં 10માં 3 વખત ફેલ થયો તો અત્યારે એને 1.5 લાખ સેલરી છે. એટલે સ્કિલ કામ આવે એમ કે શીખેલું હોય એ બધું કામ આવે એમ. ભણતર આરે કઈ કામ નથી. અમુક આપણે જોઈએ ને કે સમાજમાં જે આપત્તિઓ કે મુશ્કેલીઓ આવે ને એ આપણા જીવન વિકાસ માટે હોય. આપણે કહીએ અત્યારે આઈટીમાં એટલો બધો પ્રોબ્લેમ છે AI આવી ગયો ધંધા રોજગારનું શું થાય તો 2008ની વાત કરીએ ને મુકેશભાઈ તો કેવડી મંદી આવી હતી હીરામાં. હા
પણ તારે શું થાય સુરતમાં? પણ આ મંદિર ગયા પછી શું પરિણામ આવ્યું એનું? કે લાખો કાઠિયાવાડીઓ પોતાનો સ્વતંત્ર ધંધો કરતા શીખી ગયા. હા આખો ટેક્સટાઇલ માર્કેટ ઊભું થયું. હા નકર હતો આપણો કોઈ કાઠિયાવાડી? ટેક્સટાઇલમાં હતું જ નહીં જ્યારે હીરાનું માણસો હતું. હતું. કદાચ જે બધા ફટકાના મશીનમાં ને એમાં બહુ જૂના લોકો હતા એ. આખો એમ્બ્રોઇડરી ધંધો ક્યાંથી ઊભો થયો? 2008 ની મંદી પછી થયો ને. ત્યાર પછી કોરોના આવ્યો. ધંધા આખા સમાજનું શું થાય? બધાના ધંધા ભાંગી ગયા. 100 મહિના વરથી બધા ઘેરે કઈ આખા ભારત દેશમાં ઉભા રહી ગયા. આખું ભારતનું આખું અર્થતંત્ર, આમ તો વિશ્વનું અર્થતંત્ર ઊભું રહી ગયું. હા. જે ક્યારેય ન રૂપવાવાળી વિશ્વમાં ટ્રેન પણ ઊભી રહી. હા છતાં પણ કોરોના ગયા પછી સમાજમાં શું પરિણામ આવ્યું? કે આર્થિક રીતે કમાવાના ક્ષેત્રો કેટલા ખુલ્યા. બહુ બધા કે ઘરે જે લોકો ઘરે બેઠા બેઠા તમે આ ઓનલાઈન ના ધંધા ક્યાંથી શરૂઆત થઈ? કોરોના પછી બહુ કોરોના પછી બહુ. કેવડો બિઝનેસ. અને જે આજનો જે અભ્યાસ કરીને જનારો મોટો વર્ગ એમાં જાય છે ઓનલાઈનમાં. બધાને કઈ નોકરી કે ધંધા, પ્રાઇવેટ ધંધા બધા ઊભા નથી કરી શકતા. એટલે અમુક અમુક મુસીબતો હોય ને એ આપણા જીવન વિકાસ માટે હોય. પણ એના પ્રત્યે જોવાનો આપણો દોડો કેવો છે, આપણી દ્રષ્ટિ કેવી છે, એના ઉપર આપણો વિકાસ આધારિત છે. હા પણ મુકેશભાઈ કેમ કીધું કે આપણે પરિસ્થિતિને જોઈને બેઠા રહીએ તો આપણે ત્યાં ઊભા રહી જઈએ, અટકી જઈએ, નિરાશ થઈએ કે હવે શું થશે, ભાંગી જઈએ. પણ જીવનમાં સદવિચારો શા માટે જોઈએ? કે મુશ્કેલીના સમયમાં હું ઊભો રહું, આના માટે. નહીંતર આજે 10માનું 12માનું રિઝલ્ટ આવે, આપણે જોઈએ છીએ એમ કેટલા લોકો મરી જાય છે. હા આત્મહત્યા કરી રિઝલ્ટ આવ્યા પહેલા આત્મહત્યા કરી જાય છે. કેવું આવું તો કે બીક લાગે એમાં. હું શું જવાબ આપીશ, અથવા તો મને શરમ લાગશે, મારા પપ્પા ત્રીજા છે. હવે આવડી ઉંમરમાં તમને એવા તો કયા દુઃખો આવી ગયા? હા એની જગ્યાએ તમે પાશ્ચાત્યના વૈજ્ઞાનિકો જો, થોમસ આલ્વા એડિસન છે, અથવા તો અમેરિકાને ઊભું કરનાર કયો અબ્રાહમ લિંકન જો, કાંઈ વખત દિલ સુધારી. 22 વખત હારી વખત એ પોતાના જીવનમાં હાર સ્વીકારી છે. થોમસ આલ્વા એડિસન નું કહે કે 100 વાર પ્રયત્ન કર્યા બલ્બ બનાવવાનો, હા નિષ્ફળ થયો. છતાં એકવાર કમ્પ્લીટ થયા પછી એનો પ્રયોગ આખું સમાજને પ્રયોગ બતાવવાનો હતો કે બલ્બ કઈ રીતે થાય. અને આ જ્યારે ટેસ્ટ પ્રોગ્રામ હતો આખો, ને આ પ્રોગ્રામમાં એનો જે સાથી હતો, એની સાથે રહેવા વાળો, એના હાથમાંથી બલ્બ પડી ગયો. હા વિચાર તો કરો, એવડી શોધ પછી સમાજમાં જે આપણે રજૂઆત કરવાની છે, અને એ કહેવાય ને કે સફળતાનું શિખર ઉપર છેલ્યા પછી જ્યારે એ બલ્બ ફૂટી જાય તો માણસને નિરાશા જીવનમાં આવી જાય કે નહીં? છતાં પણ એણે શું કર્યું? ફરીવાર એ બલ્બ નિર્માણ કર્યું, અને જેનાથી ફૂટ્યો હતો ને એના હાથમાં જ આપ્યો. તો બીજી ભૂલ ના થાય તારે. નહીંતર આપણે એમ થાય કે આવડું મોટું કામ કર્યા પછી જેને નિષ્ફળતા જેના થકી આવી છે આને હવે ન આપવું જોઈએ. કારણ કે તું નહીં કર્યો. તું નહીં, બીજા બીજાને કોઈને રાખવાય. છતાં એટલે જીવનમાં જે નિષ્ફળતા આવે ને એમાંથી શું શીખવું એ આપણી દ્રષ્ટિ ઉપર આધારિત છે. આપણો આઉટલુક કેવો છે? વિધાયક હા, તો એટલે જીવનમાં મારી દ્રષ્ટિ કેવી છે ને એના ઉપર ડિપેન્ડ છે એમ. પછી મારી પાસે પૈસા કેટલા છે, અભ્યાસ કેટલો છે, એ ત્યાં એનું મૂલ્ય નથી રહેતું. ભલે પૈસા હોય તો આપણે બિઝનેસ કરી શકીએ, અભ્યાસ કરેલો હોય, ડિગ્રી હોય તો એ પ્રમાણમાં આપણને જોબ પણ મળી શકે. પણ ફક્ત આના ઉપર જ આધારિત નથી એમ. ઘણી વખત દાદાજી કહે ને કે જો આજનું શિક્ષણ આપણું કેવું થયું છે કે રોટલા લક્ષી શિક્ષણ. રોટલા લક્ષી એટલે ફક્ત મારો રોટલો કેમાંથી નીકળશે ને એ જ આજે શિક્ષણમાં શીખવા મળે. જીવનલક્ષી નથી. જીવનલક્ષી શિક્ષણ કેવું હોવું જોઈએ કે રોટલો તો મારો ગમે ત્યાંથી મેળવી લઈશ. દાદાજી પ્રવચનમાં ઘણી વાર કહે કે કૂતરો કઈ સ્કૂલમાં ભણવા ગયો છે છતાં પોતાનું પેટ ભરે છે કે નહીં? તોય ખાવાનું ગોતી લઈ ગમે. હે? ક્યાંય ભૂખ્યો હોય ગયો કૂતરો એવું જોયું તમે? ગમે ત્યાંથી
પણ એ રોટલો કેવો છે એનો, તો કે લાસારીનો રોટલો, બરાબર. પછી આપણે એમ થાય કે હાલો આપણે સરસ આટલા આજે ભણતરની ટેકનોલોજી વધી છે, આટલા એન્જિનિયરો વધ્યા છે, આર્કિટેક્ટો વધ્યા છે, પછી આપણે શું કે આ મકાન ઓલું બનાવે આર્કિટેક્ટ જ કહે ને, પ્લાન આપે ડિઝાઇન કરતા. તો આટલું ભણ્યા પછી આપણે આવું શીખ્યા. તો સુગરી છે, આપણે દેશમાં ગયા હોય, સુગરીનો માળો કેવો હોય, એકદમ પરફેક્ટ. એટલો પરફેક્ટ હોય, કેટલું એન્જિનિયરિંગ હોય, ગમે તેવો પવન આવે, ગમે તેવું વાવાઝોડું આવે, એનો માળો ક્યાં હોય, કૂવામાં લટકતી ડાળ, કોઈ પણ જનાવર એને ન તોડી શકે, કે ન માણસ એને તોડી શકે. અને એ છતાંય એ માળો જ્યારે તમે તોડીને જોવો ને, એમાં પરફેક્ટ બેડરૂમ હોય, રસોડું હોય, બધું જ કમ્પ્લીટ હોય, જવાનું દ્વારનું મોટું એટલું હોય, અંદર બેડરૂમના એટલા હોય. ક્યારેક ખોલીને જોઈએ ને તો આપણને ખબર પડે કે આ સુગરી છે કઈ કોલેજમાં ભણવા ગઈ હતી, કઈ કોલેજની એની પાસે ડિગ્રી છે, કોઈ શીખવાડ્યું હોય કોણે એમ. છતાં પણ એ પોતાનું પેટ ભરે છે, પોતાનું મકાન બનાવે છે. તો ભગવાન એ તો મને આવી બુદ્ધિ આપી છે, આવું મન આપ્યું છે, એનાથી હું ફક્ત શિક્ષણ આવું જ મેળવું કે મારા પેટ ભરવા માટેનું, તો આ બુદ્ધિ કામની શું એમ. રોટલો તો બધા કમાય છે, તો મારામાં વિશેષ શું છે? મહાપુરુષો આપણને શું સમજાવે કે મન અને બુદ્ધિનો વિશેષ મેં ઉપયોગ શું કર્યો, તો મારો જીવન વિકાસ થવો જોઈએ. હું ભગવાન તે આપેલી સુખ સંપત્તિ બધું ભોગવીશ, પણ આ ભોગવતા ભોગવતા ભગવાન હું તને નહીં ભૂલું. આ ખરા અર્થની કૃતજ્ઞતા કહેવાય. જેમ કેમ કૃતજ્ઞતાનો પહેલો પગથિયું કયો, તો કે મારા મા બાપ. મારા મા બાપે મારા માટે શું શું કર્યું છે, આ જીવનમાં ક્યારેય ન ભૂલવું જોઈએ. આજે આપણને શું થાય, 5 પૈસા કમાતા થતા જાય ને, અથવા તો એકાદ સારી કંપનીમાં જોબ મળી જાય ને, એટલે આપણને શું લાગે કે બાપા તમને ખબર નથી પડતી. ઘણા દીકરાઓ તો બાપાને પણ મોઢે કહેતા હોય, પણ દીકરા એ બાપને ખબર નથી પડતી ને એટલે જ તને મોટો કર્યો. એની વિચારધારા કઈ હતી, તો કે હું ભારતને હિન્દવી સ્વરાજની સ્થાપના કરીશ. એમ આ કોઈ જેવી તેવી વાત નથી. જે કાળે આખો મુઘલ સામ્રાજ્ય નાસતું હતું આખા ભારતભરમાં, એ સમયે 4 અસરપી અને થોડા ટટ્ટુ લઈને એની સામે ઝઝુમવું, એટલે કોઈ આ જેવી તેવી વિચારધારા નહોતી એની. પણ એને શીખવનાર માં જીજાબાઈ હતી, એનું ઘડતર કરનાર જીજાબાઈ હતી. જેથી જે એમ કહે ને કે તું આજે પોઢી લે, કાલે તારે પોઢવાના રણ મેદાનમાં હશે. એમ એ આખો હાલડો છે ને જીજાબાઈ, શિવાજીનો શિવાજીને નીંદરનો આવે, માતા જીજાબાઈ ઝુલાવે. એટલે કહેવાનો મતલબ આ વિચારોની તાકાત છે. જીવનમાં શ્રેષ્ઠ વિચાર શા માટે હોવો જોઈએ, કે મારું દ્રષ્ટિ છે તે પોઝિટિવ હોવી જોઈએ. ઘરમાં એકાદ વાસણ ફૂટ્યું તો વહુને કઈ રીતે કેવું, તો સસરામાં સમજ હોવી જોઈએ, અથવા તો એના પતિમાં એ સમજ હોવી જોઈએ. ફૂટ્યું હોય તો ફૂટ્યું જ છે, હાલો ઘાસની બવણી તમારા હાથમાં જ પડી ગઈ, પણ ફૂટ્યું એ નુકસાની તો ગઈ છે. પણ પછી એ વહુનું માનસ તોડી નાખવું કે બેટા કાંઈ વાંધો નહીં, ફૂટી તો ફૂટી, વાળી લ્યો, નાખી દો ને કચરામાં, તો એ માણસનો મન કેટલું પ્રભાવિત થાય વિચાર કરો. ખાલી જે નુકસાન છે તે તમારા ઘરમાં નુકસાન છે, પણ સામેના માણસનું મન નેગેટિવ માંથી પોઝિટિવમાં કેમ લઈ જાય? પોઝિટિવ કઈ રીતે થાય? એટલે જ દાદાજી ઘણી વખત કહે કે તારા ઘરમાં તારા છોકરાના લગ્ન થાય છે તો તું પેલા સસરો થતા શીખ, સારી સાસુ થતા શીખ, અથવા તો વહુ છે, જે દીકરી છે એના લગ્ન થાય છે તો હું વહુ થતા શીખું. પતિ છે તો આદર્શ પતિ કેવો હોવો જોઈએ આ શીખું. અને સ્વાધ્યાય આપણને શું શીખવાડે છે? આ શીખવાડે છે મારું કુટુંબ કઈ રીતે આદર્શ થાય.
હું કઈ રીતે આદર્શ પતિ થાવ, આદર્શ પિતા થાવ, આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ, આ ક્યાં શીખીશ, કઈ સ્કૂલમાં શીખવશું, કઈ રાજકીય પ્લેટફોર્મ એવું છે કે જે મને કુટુંબ સંસ્થા શીખવાડે? કારણ કે સ્કૂલોને લીધે એવું થઈ ગયું ને કે જે સર જેટલું ભણાવવાનું એટલું જ ભણાવો, પછી પૂરું. પછી પૂરી બાળક પૂરું થઈ ગયું. ટાઈમ ટુ ટાઈમ મારે બરાબર? ટાઈમ થઈ જાય પૂરો એટલે કામ પૂરું. ભણતર એવું થઈ ગયું છે. ભણતર છે ને એ જીવન લક્ષી થઈ ગયું છે. એટલે કે આમાં મને આટલા પૈસા મારે આટલું ભણાવો, એવડો તમારો પગાર એવડું ભણાવે. એટલું ભણાવવાનું. અમે શિક્ષક અને બાળકનો જે પ્રેમ છે ને એ આજે ખલાસ થઈ ગયું. હા પેલા અમે ભણતા ને એટલે વાંચતું, અમે ભણતા ને એ નાના એટલે પાંચમામાં જાય છે. પહેલામાં છે ને ભણતા ને અમે સર ફાધર આટો મારો ગામમાં ફરવા નીકળે ને એટલે અમે તરત છે ને ઘરે આવીએ. રાત નીકળ્યા હોય સોસાયટી માટે ઘરે આવીએ. કોઈ ઘરે હા હાલો અંકિત હે નહીં અમે વ્લોગ ઉતારીએ બધા ઘરમાં, ડેઈલી રીલ્સ ને વ્લોગ ને એવું બધું યુટ્યુબમાં ને એવું બધું મૂકીએ અમે. તમારું નામ કેવું કીધું? નિકુંજભાઈ કા? નિકુંજભાઈ ને ઉદયગામ. હા ને યાર સરસ, મળીને આનંદ થયો. બહુ શીખવાનું. ખરેખર આજે માણસની વિચારની ભૂખ નથી વધી ભાઈ. માણસથી દૂર ભાગતો જાય છે. આમ આપણે એમ થાય કે આપણે નજીક આવ્યા વિજ્ઞાનથી, એથી બેઠા બેઠા અમેરિકા એક જ સેકન્ડમાં વાત કરી શકો. હા પણ માણસથી દૂર ભાગતો જાય છે, ભાગતો જાય છે ને, એ આવા મહાપુરુષોને વ્યથા હોય છે. મળીએ. હા તો અત્યારે વાગી જશે સાંજના 6 અને અમે જાય છે અત્યારે સોલાર સાફ કરવા. અને ભાભી બનાવે છે કંઈક દૂધીનું. શું બનાવો છો? દૂધી દાળનું શાક. અને પપ્પા લાવ્યા છે. શું લાવ્યા છો પપ્પા? બતાવો તો. કેપ્સી લઈ આવ્યા છે પપ્પા. દીદાભાઈ નથી લાવ્યા, ઘરે બનાવે છે લોકો હાથે. આમનમ લઈ આવ્યા છે. તો અમારે હવે જવાનું છે સોલાર સાફ કરવા હાટું, અને તમારે બધાને બનાવવાનું છે ખાવાનું. હે આજે આ અઠવાડિયું થઈ ગયું ને? કાલ ધાબુ હું નીચે નથી પડતું એટલું બધું ન આવે. ના એ કાંઈ ન પડે. એક ડોલમાં લગભગ આખું સોલાર સાફ થઈ જતું છે, 1-2 ડોલમાં તો એટલું જ આવે. 3 વર્ષથી બનાવે. તો અત્યારે ફ્રીજમાં ગોઠવવામાં આવે છે. અને આ છે પેપ્સી, અને આ છે બધી ક્વોલિટી. અને હવે અમે જઈએ છીએ સોલાર સાફ કરવા માટે. એવું તો પછી અમે પહોંચી ગયા હતા અત્યારે સોલાર સાફ કરવા હાટું. વાગી ગયા છે સાંજના 6:30. તો જો અત્યારે આવી રીતના એટલી બધી છે ધૂળ. અને હવે પછી ચાલુ કરવાનું છે આ મોટરથી સોલાર સાફ. આપણે શનિવાર હતો ત્યારે સાફ કર્યું હતું, પાછું અઠવાડિયું થઈ ગયું છે. એટલે અમે દર અઠવાડિયે શનિવારે સાંજે 6:30 થી 7 વાગ્યામાં સોલાર સાફ કરી નાખીએ છીએ આખું. તો અત્યારે જો આવી રીતે છે. તો અમે સોલાર સાફ કરતા હતા અને આવી રીતે છે ગન, અને આવી રીતે અમે કરીએ છીએ સાફ સફાઈ. હજી છે વાઇપર એ ઠેઠ સુધી પૂગી જાય છે સોલાર સુધી. અને આ છે પાણીની પિચકારી, અને પપ્પા ઊભા છે પાડે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ. અને જે લોકો આપણો વિડીયો જોયો છે જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકો ખાસ સબસ્ક્રાઈબ તો કરી જ દેજો.